એલી રાધા, અહીંયા મારા ઘર પાસે શું કામ કચરો નાખશો? મેં કાંઈ નથી નાખ્યો, ઉડી ઉડીને આવ્યો હશે, મને ન કહેતી. મેં મારી હગી આંખે જોયું ને પાછી ના પાડશો? મેં નાખ્યું, તમે જોયું, અને જોયું હોય ને તોય તમારી આંખું ખોટી જ છે. શરમ જેવી જાત છે કે નહીં? ઓ ગંગાબેન, મોઢું સંભાળીને વાત કરજો, નકર હારા વાત નહીં રે. શું કરી લઈશ તું? શું કરી લઈશ? એક તો કચરો નાખ્યો ને પાછી ખોટું બોલે છે. મેં નથી નાખ્યો. ખોટું બોલમાં, મેં જોયું તને. હો, તને એમ કે તારથી બધા બીવે છે એમ? પાડોશી છો ને તો પાડોશી થઈને રહેજે, માથા ભારે થવાની કોશિશ ન કરતી. હા, અત્યાર સુધી મને એમ હતું કે ઉડી ઉડીને કચરો આવે છે, પણ આજ મેં મારી હગી આંખે જોયું કે તું નાખી જાશો. 2 પગલા હાલીને કચરા પેટી સુધી નથી જવાતું? હા, તો આટલું બધું તમને થતું ને તો મારો કચરો નાખી આવજો તમે. કેમ, હું કઈ તારા ઘરની ન કરશું? તારો કચરો નાખી આવું? મારા ટાંગા દુખે છે, હું તો અહીંયા જ નાખી જવાની છું. બોલો, તો પછી તું જોઈ લેજે આજે એક ઝાપટ પડીને પછી હું થાય છે. આજ તો મને ઉપાડતા આવડે છે, પણ મોટા છો ને એટલે મર્યાદા રાખું છું. બસ હો, મર્યાદા કોને કહેવાય ને એ પહેલાં ખબર પડે છે કાંઈ તને? હાલો હાલતી થા ને કર, હજી માર ખાઈશ. બોલો લ્યો, મારા નસીબમાં જ આવા અદેખા પાડોશી લખ્યા હશે. પાડોશી પેલો હગો કહેવાય, પણ આની યારે કેમ સંબંધ રાખવો બાધકણી યારે? બાપુ, આ તમારા દીકરાને પરદેશ કમાવા જવાની શું જરૂર હતી? આ મોટા ભાઈ ગુજરી ગયા તોય આવી કે નહીં? મેં એને ઘણી વાર સમજાવ્યો, રૂપિયાનો મોહ બહુ ન રખાય, અડધો મળશે તો અડધો ખાઈશું આપણે અહીંયા, પણ નો માયનો તે નો જ માયનો. વહુ બેટા, જે થયું એ, પણ તમે છે ને મોટા વહુને થોડીક હિંમત આપતા રહેજો, બિચારા હાવ ભાંગી પીડ્યા છે. આ મારો મોટો ગામતરું કરી ગયો ને એને 2 મહિના થઈ ગયા. બાપુ, તમે જરાય ચિંતા ન કરો ભાભીની, હું બેઠી છું ને. વહુ બેટા, તમારે હજી રાઘોની વાડીએ કામ કરવા જવાનું છે ને? હા બાપુજી, જાવ જ છું. સારું, ટાઈમસર પોગી જાજો. બીજું હું? રાધા, બાપુ ક્યાં છે? બાપુ જ્યાં ગયો હોય ને. તમારે શું કામ છે? જાઓ ઓલા વાસણ પીડાઈ ઉટકી નાખો. રાધા, આજ મને તબિયત સારી નથી લાગતી. તને તો ખબર છે ને, મારે 4થો મહિનો જાય છે. મને જરાય મજા નથી. હાથે કઈ નવી નવાઈ નથી કરી હો. એક તો મારા જેઠને ભરખી ગઈ ને. હાલ કામ કર્યા સાની માનીની. એ વાસણ ઉટકાઈ ગયા હોય ને તો ગુડાવ વાડીએ, તારે દાડીએ જવાનું છે. હાલ ઉપર. એ હા રાધા. અરે સીતા ભાભી, તમારી દેરાણીએ તો એમ કીધું હતું કે ઈ દાડી આવવાના છે, તમે કેમ આવ્યા? મારા દુઃખની તો હું વાત કરું બેન. આજ મારી તબિયત સારી નહોતી. મેં રાધાને કીધું કે આજ માસે કામ નહીં થાય, તોય મને ધક્કા મારીને કાઢી. ભાભી, તમારી દેરાણી તો છે ને નિષ્ઠુર કહેવાય. એક તો મારા ભાઈની ગેરહાજરી અને ઉપરથી આ પાપના પોટલા બાંધે છે. ગંગાબેન, હું તો ખુશ થાવ કે દુઃખી થાવ? એક બાજુ તમારા ભાઈ ડેવલપમેન્ટમાં અને મારે 4થો મહિનો જાય છે. બોલો. હું વાત કરો છો ભાભી? હા ગંગાબેન, 4થો મહિનો જાય છે મારે. મને સમજાતું નથી, હું દુઃખ મનાવું કે સુખ મનાવું? ખરેખર હો સીતા ભાભી, તમારી દેરાણી જેવી તો કોઈ દુનિયામાં બાઈ નહીં હોય. હાવ દયા વગરની ને નિષ્ઠુર છે. પણ સીતા ભાભી, એક કામ કરો ને, આ બધી વાત તમે હાહરાન કરી દો ને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ના ના ગંગાબેન, મારા હાહરાને મન તો મારી દેરાણી બહુ સારી છે. અને મારા હાહરા તો બિચારા ભગવાનનું માણસ છે. એને વાત કરીશ ને તો દુઃખ થશે એને. એની કરતા જે હાલે છે ને હાલવા દો બેન. એ વાતે સાચી હો. જય શ્રી કૃષ્ણ ભાભી. હા, જય શ્રી કૃષ્ણ. આજે તમે દાડી આવ્યા ભાભી? હા હા, આવું પડ્યું. જુઓ સીતા ભાભી, જેટલું થાય ને એટલું કરજો, બાકીનું પડ્યું રહેવા દેજો કામ. કેમ જેટલું થાય એટલું? આ રૂપિયા પૂરેપૂરા દેવાના અને કામ જેટલું થાય એટલું? ના ભાઈ ના, પૂરેપૂરું કામ કરજો હો. હા, તું શાંતિ રાખ ને. એ તારી જવડાશ એટલે તારી મસ્તી કરવાની હોય હે? એની તબિયત સારી નથી.
ને એને સારા દિવસો જાય ને એટલે આ વાત મારે તને ન કહેવાની હોય બોઘો પણ. ભાભી હું વિચારો છો? કાંઈ નહીં. સારું તો તમે નીંદવાનું શરૂ કરો, હું હમણાં આવું છું. અમારા નાના વહુ છે ને બહુ ઝઘડાખોર છે. મોટા વહુને હેરાન તો નહીં કરતા હોય ને. માંડ હારા દિવસો આવ્યા ને ત્યાં મારો મોટો દીકરો વયો ગયો અને નાના વહુ તો બહુ મીઠુડા છે, મને ખબર છે. મોટા વહુને જાણે પોતાની બેન ન હોય એમ મારી હારે તો વાત કરે. અમારા મોટા વહુ છે ને એની તો મને બહુ ચિંતા થાય છે. બિચારાને માથે આપ ફાટી પીડ્યું. હે ભગવાન, આવું દુઃખ તમે કોઈને ન દેતા. અને એમાંય મારો દીકરો નાનો પરદેશમાં વયો ગયો. મારો મોટો દીકરો સંસ્કારી હતો, એને ભગવાને બોલાવી લીધો. બસ હવે તો હારા મોડા દિવસો કાઢવાના. મોટા વહુને હું હિંમત આપતો રહીશ ને દુઃખના દાડા કાઢતો રહીશ, બીજું હું. હાલ હું ક્યાં કાઢો તો મારું મન હળવું થાય. કા બાપા કેમ છો, મજામાં ને? અરે બેટા રાઘવ, મજા તો એવી બધી, નહીં જીવતા નહીં મરેલા એવી હાલત છે બેટા મારી તો. કેમ આવી વાતો કરો છો? અને આમ કઈ બાજુ ગયા તા? અરે ભાઈ, એમાં નવરા માણાને શું કામ હોય? એમ છું કે લાવને એક આટો મારું ગામમાં. પણ તું કઈ બાજુ જાશો? અરે હું તો 2 દાડિયા ગોતવા આવ્યો છું બાપા. 2 દાડિયા મળી જાય ને તો મારે ખેતરનું કામ થઈ જાય. આ છોકરાને અણહાર મારા મોટા છોકરા જેવી જ છે. એમ લાગે છે જાણે મારો મોટો દીકરો આવી ગયો. એ બાપા, ક્યાં ખોવાઈ ગયા તમે? અરે દીકરા, ક્યાંય નથી ખોવાણો. મારો સાચો હીરો ખોવાણો છે રામ. તને જોઈને મારા દીકરાની યાદ આવી ગઈ બેટા. હા બાપુ, બહુ અફસોસની વાત છે. આ રામ છે ને એ મારો ભાઈબંધ હતો. મારાથી ભલે 6-12 મહિના મોટો હતો, પણ અમારી મિત્રતા પાકી હતી. હા, હું રામભાઈ કહીને બોલાવતો ને તો એને ન ગમતું. એ કે તારે મને રામ જ કહેવાનું. બોલો બાપુ, હવે જે થવાનું હતું એને કોણ રોકી શકે? તારી વાત તો સાચી બટા, પણ મને સીતા વહુની ઉપાધિ થાય છે. સીતા વહુના પેટમાં મારા રામનો અંશ છે. એ મારા રામથી વંચિત રહી જાય, એનો બાપને પ્રેમ નહીં મળે. બાપુ, એ તો બધી ભાગ્યની વાત છે. આ સીતા ભાભી છે ને એ બાળકને મા અને બાપ બંનેનો પ્રેમ આપશે. હવે તો ભાઈ મારે મન મારીને જીવવાનું છે બાપા. સારું બાપુ, હું દાડિયા ગોતી આવું, પછી દાડિયા વગર શું કરીશું? હા બેટા જા. લે, આજે તે તમારે જ કામે આવવાનો વારો આવ્યો લાગે ભાભી. હા ગંગાબેન, ભાઈ જ નબળા છે, કોને કેવું? અને મેં મારા દેરાણીને કીધું મારી તબિયત સારી છે, થોડાક દી હું દાડીએ વહી જઈશ. આમે તે ઘરે રહેવું ને કકડાટ સાંભળવો ને એની કરતા કામે જવું સારું. હા, હૈયું બાળવું એના કરતા હાથ બાળવા હારા. હા, એ વાતે સાચી હો. હું પાણી ડોલ લેતી આવું. નાના ઘડો કામ પીવા હતું, ઘડો લેતી આવું યાને. હા, સાચવીને લેજો હો પાછા. અરે ભાભી, ધીમે ધીમે હાલો ને, સંભાળીને. ક્યાંક વાગી જશે તમને, હમણાં પડી જાત તમે. શું થયું સીતા ભાભી, ચક્કર આવી ગયા? નાના બેન ઠેસ આવીને એટલે. મારો ભાઈ રાઘવ જ્યારથી સીતા કામે આવે છે ને ત્યારથી બહુ ખુશ છે ને લાગે છે કે એને સીતા ગમે છે. અને સીતા મારા ભાઈથી ખુશ છે. આમે સીતા સંસ્કારી ને સારી છોકરી છે. જો સીતા અને એના સસરા માની જાય ને તો મારા ભાઈના લગ્ન કરાવી દઉં સીતા હારે. અરે ગંગાબેન, હું વિચારમાં પડી ગયા? કાંઈ નહીં ભાભી. હાલો તો હવે આપણે કામે વળી ગયા. હા હાલો હાલો. સાંજના સમય. અરે બેન, દાડિયા વૈયા ગયા બધા? હા ભાઈ, વૈયા ગયા હો. કેમ બેન આમ ઉદાસ થઈ ગયા તમે? ભાઈ, આપણા બા અને બાપુજી ગુજરી ગયા ને એને 3 વર્ષ થઈ ગયા છે. એ પછી તારા કેટલા ઠેકાણા જોયા. અને આપણું ખોવડું છે ને હવે ઉઘાડું ખોવડું કહેવાય ભાઈ. એટલે આપણે ત્યાં કોઈ દીકરી દેવા તૈયાર નથી. એટલે તમે કહેવા શું માગો છો બેન? જો ભાઈ, મને જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું અહીંયા આવતી રહું છું તારા ઘરે. અને મારો છોકરો 12મામાં આવી ગયો, મારે એનામાં ધ્યાન દેવું જોવે.
તારા જીજાજીની નોકરીની બદલી થઈ ગઈ છે એટલે એ હવે ઘરે ન હોય. બધી વાત સાચી બેન, પણ તમે આમ ઉદાસ રહો ને એ મને ન ગમે. તો ભાઈ મારે હવે મારા ઘરે તો જવું પડશે ને. મોટી બેન, તમે કંઈક ચોખવટની વાત કરો ને તો કંઈક ખબર પડે. ભાઈ તું રામની ઘરવાળી સીતારે લગ્ન કરીશ? જો તારી હા હોય તો હું એના ઘરે જાઉં અને બાપાને વાત કરું. બોલ ને ભાઈ, જવાબ તો દે. આમ કેમ મોઢું ફેરવી ગયો? બેન, તમે શું વાત કરો છો? હું એક વિધવારે લગ્ન કરું? ભાઈ તું સીતાને નથી ઓળખતો? સીતા તો સતી સીતા માતાની જેમ પવિત્ર છે, ખૂબ જ સંસ્કારી અને ડાય છે, આપણા ઘરને સાચવી લઈને એવી છે. તને તો ખબર જ છે ને આ રાધા એની દેરાણી એને કેટલો ત્રાસ આપે છે. આમ જો ને ભાઈ તો આ ધર્મનું કામ છે. કોકની માટે આપણે કંઈક સારું કરીએ ને એમ. પણ બણ કાંઈ નહીં. ભાઈ હું તને સાચું કહું, આ સીતા જેવી દીકરી છે ને, તું દીવો લઈને ગોતવા જઈશ ને તોય ક્યાંય નહીં મળે. આ તારી મોટી બેનની વાત તું નહીં માન. જો તું આ ન પાડ ને તો તારી આ મોટી બેનના હમ છે તને. બેન, હમ નહીં આપો. આ બા ને બાપુ ગયા પછી મા બાપનો પ્રેમ તમે જ મને આપ્યો છે. તમારી વાત હું કેવી રીતે ટાળી શકું? તમે જે કાંઈ પણ વિચાર્યું છે એ મારા હારા માટે જ હશે ને? તમે કહો છો ને એમ જ કરીશ. બસ સીતારે હું લગ્ન કરી લઈશ, બસ ને? અરે એ પણ ખુશી ખુશી. હા, ખુશી ખુશી બેન. બસ હવે રાજી? ખમ્મા ખમ્મા મારા વીરને. ભાઈ આ હારા કામમાં ઢીલ શું કામ કરવી? હાલ આપણે અત્યારે જઈ બાપુને વાત કરીએ. સારું બેન, તમે કહો એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો. જય શ્રી કૃષ્ણ ભીખા બાપા. કેમ છે તમારી તબિયત? અરે ભાઈ, તબિયત તો એકદમ સારી છે. બેસ બેસ બેટા. તમે બેન ભાઈ હવારમાં આ બાજુ આવ્યા, કઈ કામ હતું? હા બાપુ, થોડું કામ હતું ને એટલે જ આવ્યા છે ભાઈ બેન. ઘરમાં કેમ એક કે બાયું દેખાતા નથી, કે બહાર ગયા છે? ના બેટા, ક્યાંય ગામત્રે નથી ગયા. ઘરમાં કંઈક કામ કરતા હશે. લ્યો બોલાવી લઉં. એ સીતા વહુ, રાધા વહુ, અહીંયા આવો તો બેટા. એ બાપુ આવી. આ તો ઓલી ગંગા અને રાઘવભાઈ છે. નક્કી મેન ઘર પાસે કચરો નાખ્યો હતો ને એટલે ફરિયાદ લઈને આવ્યા હશે બાપુ પાસે. હા, હું એ જોઉં છું શું કહે છે. સીતા ભાભી તમે આ બાજુ આવો. ગંગા બેટા, જો આ બે દેરાણી જેઠાણી આવી ગયું. હવે તારે જે વાત કરવી હોય ને એ કર. ભીખા બાપુ, હું નાના મોઢે મોટી વાત કરું છું. જો વધારે થઈ જાય તો માફ કરી દેજો. હું અત્યારે મારા ભાઈ રાઘવ હાટુ સીતા ભાભીનો હાથ માગવા આવી છું. અરે ગંગા દીકરી, આ કેવી વાત કરે છે? સીતાઓ વિધવા છે અને પાછા સગર્ભા છે, અને તારો ભાઈ કુંવારો છે, તો પછી આ કેવી રીતે શક્ય બને? ભીખા બાપા, જો તમને અને રાધા ભાભીને કોઈ વાંધો ન હોય ને તો મારો ભાઈ તો સીતા ભાભી હારે લગ્ન કરવા તૈયાર જ છે. અને મારો ભાઈ તમારા મોટા દીકરા કરતાં કદાચ એકાદ વર્ષ નાનો છે, એટલે નાતના રિવાજ મુજબ દેરવટું વાળવું હોય ને તોય વાળી શકાય. આપણે બધા એક નાતના તો સહી. હા ભીખા બાપુ, જો તમે બધા તૈયાર હો ને તો હું સીતારે લગ્ન કરવા માગું છું. એના આવનાર બાળકને હું પિતાનો પ્રેમ આપવા માગું છું. સીતા બેટા, તમને આ વાત મંજૂર છે? બાપુ, જેથી તમારા દીકરાના નામની ચુંદડી ઉઠી હતી ને તે જ નક્કી કરી લીધું હતું કે અમે સાતેય ભાવ ભેગા રહીશું, પણ આવા દી આવશે એ ખબર નહોતી. હવે હું એકલી નથી બાપુ. હું એ મારા એકલાનો જીવ પાલવ હોત ને તો હું માગીને ખાઈ લેત. હવે મારી માથે જવાબદારી છે, મારા આવનારા બાળકની અને તમારા વંશની. બાપુ, તમે મારા બાપ સમાન છો. તમે જે વિચાર કરશો ને એ મારી માટે સારું જ હશે. તમે જેમ કહો ને એમ હું કરીશ. આ સીતાડી છે ને રાઘવને પૌણી જાય ને તો સારું. મારે એના છોકરાને ને હાચવવા તો ન પડે, ટાઢા પાણીએ ખહ જાય. ગંગા દીકરી, રાઘવ, તમે મારી દીકરાની વહુને આ પરિસ્થિતિમાં પણ સ્વીકારવા તૈયાર થયા ને એની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું તો ખૈડું પાન કહેવા ક્યારે ખડી જાઉં ને એ કંઈ નક્કી નહીં. મને સીતા વહુની બહુ ચિંતા થતી હતી.
પણ તમે ભાઈ બેને જગતમાં નવો ચીલો ચાતરીને મારા મનનો ભાળ હળવો કરી દીધો છે. અરે ભીખા બાપા, એમાં કઈ આભાર થોડો માનવાનો હોય. હવે તમે જ્યારે કહો ને ત્યારે સારું મુહૂર્ત કઢાવીને રાઘવના અને સીતાના હાદાઈથી લગ્ન કરાવી દઈ. હા હા ગંગા દીકરી, આમેય મારો નાનો દીકરો છે ને પરદેશથી અઠવાડિયામાં આવવાનો છે. આવે પછી આપણે લગ્નનું ગોઠવી નાખીએ. હા હા, વાંધો નહીં. હાલો રાધા ભાભી, આ વાત ઉપર મોઢું તો મીઠું કરાવો. હા, હમણાં મીઠાઈ લઈ આવો. બેહો બધા. મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.